નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર ગુજરાત વિધાનસભાથી સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત વિધાનસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ગુંજ્યો છે। ત્યારે કોંગ્રેસ ધારાસભ્યએ વિધાનસભામાં વિરોધ કર્યો છે, જ્યાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બન્યા ડોક્ટર કે જ્યાં કોંગ્રેસી ધારાસભ્યનો ડોક્ટર દર્દી બની નાટ્યાત્મક રીતે વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે પીએમજય યોજનાના કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં ભાજપ સરકાર સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત વિધાનસભાને લઈને। હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ગુંજ્યો હતો, જ્યાં કોંગ્રેસ દ્વારા ખ્યાતિકાંડનો મુદ્દે લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જ્યાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ડોક્ટર બન્યા હતા, ત્યારે કોંગ્રેસી ધારાસભ્યોનો ડોક્ટર દર્દી બની નાટ્યાત્મક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે કેટીવી ન્યૂઝ ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે। જી ભૌમિક, વાત કરવામાં આવે ગુજરાત વિધાનસભામાં ખ્યાતિકાંડ મુદ્દાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગત? આપને જણાવી ખ્યાતિકાંડ જે છે એટલે કે ખ્યાતિ હોસ્પિટલ જે પીએમવાય યોજના છે કે દર્દીઓના ઓપરેશન કરીને પૈસા કમાવા માટેનું જે ષડયંત્ર હતું તેનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો અને તેમાં તમામ લોકોની ધરપકડ થઈ છે। પણ તેને જ લઈને ગુજરાત કોંગ્રેસે આજે વિધાનસભામાં અલગ રીતના અનોખો એટલે કે નવતર વિરોધ કર્યો છે। કોંગ્રેસના ધારાસભ્યો પૈકી ઇમરાન ખેડાવાલા ડોક્ટર બન્યા હતા અને સાથી ધારાસભ્યોએ દર્દી બની અને સરકારની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે। ગુજરાત કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકારની રહેમ નજર નીચે આખું આ કાંડ થયું છે। સરકાર કે પોલીસ કશું કરતી નથી અને દર્દીઓ મરી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે જે રીતના તપાસ પાછળ પણ ક્યાંક ને ક્યાંક સરકાર જવાબદાર છે। સરકારે નિષ્પક્ષ રીતના એટલે કે ગુજરાત કોંગ્રેસે માંગણી કરી છે કે સીબીઆઈની તપાસ અથવા તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કોઈ કમિટી બનાવીને તપાસ થાય તેવી માંગણી વિધાનસભામાં કરી છે અને તેને લઈને તેમણે વિધાનસભામાં નારેબાજી પણ કરી હતી અને વિધાનસભાની બહાર એક ડોક્ટરના રૂપમાં પહેરવેશ પહેરી અને અનોખો વિરોધ કર્યો હતો। જી ભૌમિક, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે ગુજરાત વિધાનસભામાં ખ્યાતિકાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા નાટ્યાત્મક રીતે વિરોધ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ડોક્ટર બન્યા હતા, ત્યારે કોંગ્રેસી ધારાસભ્યો ડોક્ટર દર્દી બની નાટ્યાત્મક રીતે વિરોધ દર્શાવ્યો હતો। ત્યારે પીએમજય યોજનાના કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે ભાજપ સરકાર સામે કોંગ્રેસે ગંભીર આરોપ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે।